જય મુરલીધર, જય ઠાકર, મેરામણ આહિર. 3 પાર્ટી આવ્યો હતો આજે. હમણાં આપણે બહાર હતા એટલે અહીં ઓલા ભાઈ દુકાનવાળા કહેતા હતા કે બાપુ આવ્યા હતા ત્યાં ગાયરું બોલતા હતા અને અહીં બેન દીકરી બેઠી હતી એવી કે અહીંયા 3 પાર્ટી તો આપણે બસ સ્ટેન્ડ છે એટલે બેઠા હોય બધા એટલે કે મન થાય એમ ગાયરું બોલતા હતા. મેં તો વધાવી ના લેવાય. બેન દીકરી બેઠી હોય ને જો ગાયરું બોલતા હોય કોઈ તો વધાવી જ લેવાના હોય ને, એમાં ગુનો ન લાગે ભાઈ. કોઈ બેન દીકરી બેઠા હોય ને કોઈ ગાયરું બોલે ને એને વધાવી લેવાય. તો ભાઈ હવે હિંદરી બેરી પણ વર નાગ્યો એવું છે બધું. અને અમુક અમુક મને લોકેશન એવા આવે કે એક બાપુ કહેતા હતા કે મેરાને અડી જવું તે પછી નંબર બદલાવવા. બહુ વહેમું છે બાપુ. અમે બાપુ કહીએ ને ત્યાં સુધી સારું છે બાપુ, પણ બગડ્યા તો કોઈના નથી હો. એટલે ખોટી અડી જવાની ધમકી ના મારો. અડી જાવ એટલે ડાયર ખાવા જવી પડે જેલમાં. ડાયર ખાવી પડે. એટલે કોઈ બેન દીકરી બેઠું હોય ને કોઈ ગાયર બોલે ને એને મારવો જરૂરી છે. એટલે મને 3 પાર્ટીએ વાવડ થયા કે ભાઈ મને એમ હતું કે તમારે કંઈક કામ હશે ને તમે ના આવ્યા એટલે બોલતા હોય એમ. પણ અમને મેં કીધું ભાઈ મારે એને વિરોધ હતો તો અમને આ ખબર નહોતી. બેન દીકરી બેઠો ને ગાર બોલે એટલે વધાવી જ લેવાય. એટલે કંઈ આપણે કંઈક સમજવામાં કંઈ બધા હિરખા જ હોય, બધાને હોય, બધાને તેવડ હોય, બધાને ઓળખાણ હોય. અમે આલું પાટલું કાઢી નાખીને ભગવો પહેલે ને અમે બાવો થઈ જાય, એમાં કંઈ ફેર ન પડે. ભગવો ભેગ છે એની જ મર્યાદા છે. આ પાટલું કાઢી નાખી ભગવો પહેરી લ્યો, સાદો લ્યો, બરાબર. મંડો ભગવાનની ભક્તિ કરવા. બાપુ આ મહિનો તેમ દાઢી વધી જાય, દાઢી બધાને વધે. એટલે એવું ના સમજો, બધાને ખબર પડે. બધાય બેસીને જ હોઈ છે, કોઈ એમને એમ નથી હોતું. હું હોય ને તો બે હું તો પડે જ. એટલે આ બધું રહેવા દો. તમારા ડીંડક બંધ કરો. ખોટી ધમકી મારવાના. અડવું બહુ અઘરું છે મેરામણ આહિરને તપાસું. કારણ હું કાયમી રોડ ઉપર રખડવાવાળો માણસ છું. અને આમાં આવ્યા એટલે સોશિયલ મીડિયામાં આવા સ્ટેશન આવે એ કોઈથી કંઈ ના હોય ને બીક હોય તો જ આમ આવ્યો હોય. બરાબર. એટલે કંઈ રહેવા દો. શાંતિથી ખાઓ, ભગવાનનું નામ લ્યો, એમાં મજા છે. ને હા, કોઈ સોશિયલ મીડિયામાં કોઈ બાપુનું નામ લે એટલે બાપુનો વિડીયો બનશે જ. એ વિશે મને જે બોલશે ને એની ચેનલ ચડાવવા કે બાપુને આમ ગાયરું કર્યું તેમ, તો વિડીયો બનશે જ. કાયમી વિડીયો તો બનશે જ, બરાબર. એમાં કોઈ ફેર નહીં પડે. એટલે મર્યાદા માર્યો ભાઈ. તમે સનાતન કરો. સનાતનને કેટલું માનો એ મને ખબર છે. સનાતનને મેરામણ જે માને ને એટલું તમે નહીં માનતા હો. હા, સનાતનમાં તમે જીવ ન દો, અમે જીવ દઈ દઈએ સનાતન માટે. બાકી હા એક ફાઇનલ ઝૂક્યું નહીં કોઈ દી. એ નો ભૂતો નો ભવિષ્ય. જેથી ઝૂકવું પડે તેથી મોત વાળું કરી લેવાય. ઝૂકવું એક જ દ્વારકાધીશ કાળિયો ઠાકર એના શરણમાં જ. ભગવાન સિવા શરણમાં કોઈ આ આહિરનો દીકરો નહીં પડે. હા, એટલું ધ્યાન રાખો. આહિર જો નમતા હોય ને તો મુરલીધર મહારાજને જ નમે. ભગવાન સિવા કોઈને નમતા નથી ભાઈ. કાંઈ ખોટું કરવું નથી, કોઈ સમાજ વિશે બોલવું નથી, બરાબર. તો હું કાંઈ ભાઈ આપણે માફી માગવાની હોય? હું કાંઈ નહીં, બરાબર. કોઈ સમાજ વિશે તમે ટિપ્પણી કરો તો તમારે ભાઈ માફી માગવી પડે. વ્યવહારિક છે, કારણ કે સમાજ છે. એટલે કોઈ સમાજ વિશે ના બોલાય, જાતિ વિશે ના બોલો, એટલે માફીનો કોઈ પ્રશ્ન જ નથી, બરાબર. ઝૂકવાનો કોઈ પ્રશ્ન જ નથી. બાકી ઝૂકવું હોય તો મુરલીધર મહારાજ એના શરણમાં વયા જાઓ, ત્યાં ઝૂકો. એટલે ભાઈ અમારો જે આહિરનો દીકરો છે એ મુરલીધર મહારાજના શરણમાં જ ઝૂકે હો ભાઈ, નહીં ઝૂકે કોઈથી.
એટલે ફાંકું કાઢ નાખો. અડી જવાનું મારી પાસે પ્રૂફ સાથે હું બોલું છું કે મને કંઈક કીધું બાપુએ કે એને અડી જાઉં તે બસ થાય. અઘરું છે. તો આ બધું વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને આપણે કોલ રેકોર્ડિંગ એક હજી લાઈવમાં ઘણા મૂકવાના બાકી છે બાપુના નાતે ઘણા, તો આપણે મૂકશું. હવે ફોટા હીખે મૂકશું, નંબર હીખે મૂકશું. તો આ બધું વિડીયો લાઈક કરો, શેર કરો. અને આપણે કાલે લાવી આવશું. આજ તો 12 હજી. અને કોઈને અડી જવાનું હોય તો મને આગલેથી ફોન કરજો. પછી ખોટો વિડીયો બનાવી એ ના જતા, કારણ કે મારી બેટરી લોહી થઈ જાય, બહાર રખડતા હોય, ચાર્જિંગ ન હોય. એટલે સાંજે આગલેથી ફોન કરી દેવાનો કે ભાઈ તને કાલે અડવા આવી છે, બરાબર? તો હું ત્યાં હશ. બાકી કોઈ મળવા ના આવતા ખોટી રીતે કે હાલો મેરાને મળવા જવું, તો એટલો ટાઈમ મારી પાસે નથી. અડી જવું હોય ને એમ કહીને આવજો કે મારે તને અડી જાઉં તો જ હું આવી, બરાબર? હું આમાં ઊભી સરી મારી દેજો ભાઈ. તો જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય ઠાકર.